હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે રસાણા ગામમાં આવેલા વીર દાદાના મંદિરનો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ વીર દાદાના. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી પવિત્ર જગ્યાની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ જ્યાં શ્રદ્ધાનો મહાસાગર ધૂંધવે છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રસાણા ગામે વિરાજમાન સાક્ષાત દેવ એટલે કે રસાણાના વીર મહારાજ, જે લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર અને દુખિયા બેલી એવા દાદાના દરબારનો મહિમા આજે આપણે આ વિડીયોમાં જાણીશું. તો જુઓ દોસ્તો, આ છે નારસુંગા વીર દાદાનું મંદિર. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું નારસુંગા વીર દાદાના, અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવીશું અને સાથે સાથે આ મંદિરનો ઇતિહાસ પણ જાણીશું. તો દોસ્તો, તમે જોઈ શકો છો, આ છે નારસુંગા વીર દાદાનું મંદિર. અને આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો, અને દોસ્તો, નારસુંગા વીર દાદાને ક્ષેત્રપાળ અથવા લોક દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. અને એક લોકવાયકા મુજબ વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગાયોની રક્ષા માટે અથવા ગામની સુરક્ષા માટે આતંકી તત્વો કે બહારવાટીઓ સામે સંઘર્ષ કર્યો હતો, ત્યારે નારસુંગા વીર દાદાએ પોતાની વીરતા બતાવી હતી. ગાયો અને ધર્મની રક્ષા કરતા તેઓ શહીદ થયા હતા, જેના કારણે તેઓ વીર તરીકે પૂજાય છે. અને રસાણાના ધામ સાથે જોડાયેલી અનેક ચમત્કારી વાતો અને લોકવાયકાઓ છે. અને એવું કહેવાય છે કે ભક્તો સાચા હૃદયથી દાદાને યાદ કરે છે, તેના તમામ કષ્ટો દૂર થયા છે. અને ખાસ કરીને રવિવાર અને પૂનમના દિવસે અહીં મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને લોકો દૂર દૂરથી ચાલતા દર્શન કરવા માટે આવે છે. અને દોસ્તો, નારસુંગા વીર મહારાજની કૃપાથી અને દોરો બાંધવાથી જેને જેને પથરી નીકળી ગઈ છે એ લોકો અહીં પથરી જમા કરાવી જાય છે. અને જેટલી કાચની બોટલમાં તમે પથરી જોવા મળી રહી છે, એ બધા જ લોકો અહીંયા પથરી મૂકી ગયા છે. અને દાદાની કૃપાથી 19,000થી પણ વધારે પથરી નીકળી ગઈ છે. તો એના બધા જ પુરાવા તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. અને જે કોઈને પથરીની સમસ્યા અથવા શરીરના કોઈ પણ રોગની સમસ્યા હોય તો એ આ મંદિરે આવી શકે છે. તો જુઓ દોસ્તો, આ બાજુ શ્રીફળ વધેરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ બાજુ જુઓ તો ચાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
તો જુઓ દોસ્તો, આ જે ઉપર ફોટા લગાવવામાં આવેલા છે એ એવા લોકોના ફોટા લગાવવામાં આવેલા છે કે જેમને નારસુંગા વીર દાદાના કૃપાથી સંતાન પ્રાપ્ત થયા છે એવા લોકોના અહીંયા ફોટા લગાવવામાં આવેલા છે। અને દોસ્તો તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ફોટા લગાવવામાં આવેલા છે। અને દોસ્તો અહીંયા જમવા માટેની ભોજનાલય પણ બનાવવામાં આવેલી છે અને સાથે સાથે રહેવા માટેની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને જો દોસ્તો તમે અહીંયા રોકાવા માંગતા હોય કે પછી જમવા માંગતા હોય તો એ લોકો માટે અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। જો દોસ્તો તમે હજી સુધી રસાણા વીર મહારાજના દર્શન નથી કર્યા તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો અને આ પવિત્ર ધામ મન શાંતિ અને નવી ઉર્જા આપે છે। અને મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે। જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય નારસુંગા વીર દાદા લખવાનું ના ભૂલતા। તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને।